શાળાઓમાં બાળકોને અપાતા પાઠ્યપુસ્તકમાં હલકી ગુણવત્તાવાળો કાગળ વાપરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાઠ્યપુસ્તક મંડળે કરોડોની કટકી કરી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, તો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આ પુસ્તકમાં એકદમ હલકી ગુણવત્તાનો કાગળ વાપરવામાં આવ્યો છે, તેથી આગળનું લખાણ પાછળ પણ દેખાઈ રહ્યું છે। તો વિદ્યાર્થીઓને એક વર્ષ પુસ્તક સાચવવું અઘરું પડી જશે। તો બીજી તરફ સ્ટેશનરીના વેપારીઓ પણ કહી રહ્યા છે કે 70 જીએસએમની જગ્યાએ 66 જીએસએમ વાળો કાગળ વાપરવામાં આવ્યો છે। આથી દર વર્ષની સરખામણી આ વર્ષે પુસ્તકની ટકાઉ ક્ષમતા ખૂબ જ ઓછી છે। ત્યારે હાલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારના નાણાં રિકવર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। કાગળની ક્વોલિટી છે આ વખતે હલકી વાપરવામાં આવેલી છે અને એ એક લેબ ટેસ્ટિંગ દ્વારા સાબિત પણ થઈ ગયું છે આજે કે આ કાગળ જે છે એ 70 જીએસએમના બદલે 66 જીએસએમનો વાપરવામાં આવ્યો છે અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 85ની બ્રાઇટનેસ 75ની બ્રાઇટનેસ રાખવામાં આવેલી છે। સામાન્ય રીતે સમજીએ તો સાવ હલકી ગુણવત્તાનો કાગળ હાથમાં લઈએ તો ફાટી જાય, છાપેલું હોય તો આગળનું છાપેલું પાછળના પાને દેખાય। આમ વિદ્યાર્થીઓને આખું વર્ષ જે ચોપડી રાખવાની હોય એ મને લાગે છે કે આખું વર્ષ સુધી સાચવી ના શકે। ઘણા વર્ષોથી પુસ્તકો ઘણા સારા હતા। સાબરમતી પેટા ચૂંટણીને લઈ હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। અહીં ત્રણ પાર્ટીઓ વચ્ચે જંગ જામ્યો છે। કોંગ્રેસ, આપ અને ભાજપ ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે। આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે વિસાવદરમાં કિરીટ પટેલના સમર્થનમાં સભા યોજાઈ। સભામાં વિરોધી પાર્ટીઓના આક્ષેપોની સામે CR પાટીલ સાથે જયેશ રાદડિયા આક્રમક જોવા મળ્યા। નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલ પર પ્રહાર કર્યા। સાથે પાટીલે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રીબડિયા પર મોટું નિવેદન આપ્યું। કહ્યું કે ટિકિટ ન મળવાથી તેઓ નારાજ ન થયા, પરંતુ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા પ્રચાર કરવાની તૈયારી બતાવી। આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા, અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે, તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે। અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો 2 મહિનાથી આ ઉપાડો લીધો છે અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા, તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો। હું મારી એક સભામાં વિસાવદર ભેસાણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી જોઈએ। ખોટી રીતે ભ્રામક પ્રચાર ત્યાં કરે છે। ઘણા લોકો બહારથી, ત્યાં ભરૂચથી હોય કે સુરેન્દ્રનગરથી હોય કે બોટાદથી હોય, આ બધા લોકો ત્યાં આવી અને ખોટી સવારમાં ઉઠી અને ખોટી વાતો ત્યાં ભ્રામક પ્રચાર કરાવી રહ્યા છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક શબ્દ, એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે। પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું। ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરાય ચિંતા નહીં કરતા, હું માથા પર સાફો બાંધીને, એ પેલો બાંધે છે ને, શું બાંધે છે સર? ફાળિયું બાંધીને ટ્રેક્ટર લઈને નીકળી જાય, બુલેટ લઈને નીકળી જાય। મને કે હું ફાળિયું બાંધીને નીકળી જઈશ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને જીતાડવાના સંકલ્પ સાથે નીકળીશ।
નાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે। એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જે ગત વર્ષ કરતાં 1,75,000 વધુ છે। દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા રાજ્ય બહારથી આવતા પ્રવાસીઓની પણ સંખ્યા વધી ગઈ છે। સાથે તમામ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થયેલ વ્યવસ્થાઓની પણ પ્રશંસા કરી રહ્યા છે। પ્રવાસીઓ ખૂબ બહોળી સંખ્યામાં સ્ટેચ્યુ અને તેની આસપાસે જે બધા એટ્રેક્શન્સ ડેવલપ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જંગલ સફારી, ગ્લો ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, આરોગ્ય વન, તેના તરફ ખૂબ આકર્ષિત થઈ રહ્યા છે। ગાઈડેડ ટૂર્સ, પ્રવાસીઓની બસીસનો પણ ખૂબ સારો ઇનફ્લો આ વખતે છે। એસઓયુ તંત્ર તરફથી પણ આ જ્યારે ગરમી ખૂબ ચાલી રહી છે, એના માટે પ્રવાસીઓને રાહત રહે એના માટે પૂરતા પ્રયત્નો કરવા। જૂનાગઢ જિલ્લામાં જૂથડ સેવા સહકારી મંડળીમાં લાખોના કૌભાંડના આક્ષેપ થયા છે અને જૂથડ સેવા સહકારી મંડળી કચેરી ખાતે પહોંચી ખેડૂતો અને સભાસદોએ હોબાળો મચાવ્યો હતો। તો 22 ખેડૂતોની ફિક્સ ડિપોઝિટની 35 લાખથી વધુની રકમ પરત ન કરતા રોષે ભરાઈ ગયા છે। મંડળીના મંત્રીએ કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો ઓડિટ રિપોર્ટમાં 72 લાખની સિલક હોવાનું સામે આવ્યું છે। તેમ છતાં બેંક બેલેન્સ શૂન્ય છે। તો સમગ્ર કૌભાંડમાં સહકારી મંડળીના મંત્રી સાથે બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। મંડળીના પ્રમુખ નીતિનભાઈ નવા હતા, એ તો કાયદેસર હતા કે ભાઈ હું તો ઝીરો બેલેન્સ થી મંડળીનો ઠરાવ કરી અને હું બેઠો છું, કોઈ પણ મારી જવાબદારી નથી। જે કરી ગયો એ પૂર્વ મંત્રી કરી ગયો છે, કાંતિલાલ નરસિંહ ઇંગરાજીયા રહેવાસી કરેણી, એ બધું કૌભાંડ કરીને જતો રહ્યો। અત્યારે મંડળીમાં પૈસા નથી એટલે અમે તમને ક્યાંથી આપી શકીએ। પછી અમે કાનૂની મદદ લીધી। સહકારી મંડળીમાંથી જીસી લોન 4 લાખ ઉપાડેલી હતી, એ મેં પાછી ભરી દીધી। પછી મંત્રી અમારા ગામમાંથી ફરાર થઈ ગયો। નવા મંત્રી આવ્યા, બેંકમાંથી નોટિસ આવે, પૈસા બાકી બોલે। મારી પાસે આ જમા કરેલની પોઈન્ટ છે, જીએસટી નંબર વાળી મંત્રીની સહી વાળી। ખેડૂતોએ પોતાના હકના પૈસા મૂક્યા છે, બેંકમાં ફિક્સ ડિપોઝિટ રૂપે મૂક્યા છે। જેમ જે કોઈ વ્યક્તિ હોય એની તપાસ થાય, એફઆઈઆર થાય તો તથ્ય બહાર આવશે, પણ એફઆઈઆર ન કરવા દેવાનું કારણ ક્યાંક ને ક્યાંક મોટા માથાઓ આમાં સંડોવાયેલા હોય તો જ એફઆઈઆર લેવા દેવામાં આવતી ન હોય, એવું મારું વ્યક્તિગત માનવું છે। કુલ લોકો 16 જણા છે અને રકમ છે એની 33-34 લાખ રૂપિયા। મંત્રી ને રોજે રોજ જમા કરાવવાનો હોય તે લોકો એને જમા કરાવેલ નથી। હાથ ઉપરની તમામ રકમ છે તે પોતાની હાથ ઉપર રકમ સ્લીપ બોલે છે અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરેલી છે। ખાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટે। આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી સુરતની વધુ એક મોડલે આપઘાત કરી લેતા હવે ખળભળાટ મચી ગયો છે। સુરતના આઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આઠવા વિસ્તારમાં આવેલી ખાનગી એજન્સીમાં કામ કરતી મોડલ અંજલિ વરમોરાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।